LibreOffice બેઝ પરના આ મૌખિક ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું કેવી રીતે એસક્યુએલ વ્યૂમાં ક્વેરી લખવી, ઓર્ડર બાય ક્લાઉઝ વાપરવું, જોઇન્સ વાપરવું, એગ્રીગેટ ફંક્શન વાપરવા, ગ્રુપ બાય ક્લાઉઝ વાપરવું અને બિલ્ટ ઇન ફંક્શનો વાપરવા. ચાલો એસક્યુએલ ક્વેરીઓ લખવા વિશે વધુ જાણીએ. આ માટે ચાલો આપણું સુપરિચિત લાઇબ્રેરી ડેટાબેઝ ખોલીએ. હવે ચાલો ડાબી પેનલ પર આવેલ ક્વેરીઓની યાદી ઉપર ક્લિક કરીએ અને ત્યારબાદ ક્રિએટ ક્વેરી ઇન એસક્યુએલ વ્યૂ ઉપર ક્લિક કરીએ. ચાલો પહેલા જોઈએ કે ક્વેરીના પરિણામોને આપણે કેવી રીતે સૉર્ટ કરી શકીએ છીએ અને ચાલો નીચે આપેલ ઉદાહરણ ધારીએ. કેમ્બ્રિજ અથવા ઓક્સફર્ડ દ્વારા પ્રકાશિત થયેલ એ તમામ પુસ્તકોના શીર્ષક અને લેખકની માહિતી મેળવો અને તેને તેમના પ્રકાશકના ચડતા ક્રમમાં સૉર્ટ કરીએ. પછી આગળ ચડતા ક્રમમાં પુસ્તક શીર્ષકો. અને અહીં ક્વેરી છે: સિલેક્ટ પબ્લિશર, ટાઇટલ, ઓથર ફ્રોમ બુક્સ where publisher in કૌંસમાં અવતરણ ચિહ્ન અંદર કેમ્બ્રિજ, અવતરણ ચિહ્ન અંદર ઓક્સફર્ડ. ઓર્ડર બાય પબ્લિશર એએસસી, ટાઇટલ એએસસી. નોંધ લો કે આપણે ઓર્ડર બાય ક્લાઉઝને કોલમ નામો ઉપર સોર્ટિંગ સ્પષ્ટ કરવા માટે વાપર્યું છે. કરેક્ટ જે સોર્ટિંગ માટે વધારાની કોલમો ઉમેરવા માટે મદદ કરે છે એની પણ નોંધ લો. અને ચડતા કે ઉતરતા ક્રમને સ્પષ્ટ કરવા માટે આપણે માત્ર એએસસી અથવા ડેસ્ક ને દરેક કોલમ નામ આગળ ટાઈપ કરી શકીએ છીએ. હવે ચાલો ફાઇલ મેનુ બાર નીચે આવેલ રન ક્વેરી આઇકોન પર ક્લિક કરીએ. અહીં પુસ્તકો છે જે પહેલા પ્રકાશક અને ત્યારબાદ પુસ્તક શીર્ષક દ્વારા સૉર્ટ થયેલ છે. હવે આપણે પછીની ક્વેરી પર. ચાલો હવે પુસ્તકની જારી થયેલ તારીખોની સાથે એ પુસ્તક શીર્ષકોની યાદી મેળવીએ જે હજુ સુધી સભ્યો દ્વારા પાછી અપાયેલ નથી. જો કે શીર્ષકોએ બુક્સ કોષ્ટકમાં અને બુક ઇશ્યુ ડેટ બુક ઇશ્યુડ કોષ્ટકમાં હોવાને કારણે આપણે કોઈપણ રીતે આ બંનેનું જોડાણ કરવું પડશે. તો આપણે આ બે કોષ્ટકને જોડવા માટે જોઇન કીવર્ડ ઉપયોગમાં લેશું. અને આપણે આ બે કોષ્ટકને લિંક કરવા માટે કોમન કોલમ બુકિડ નો ઉપયોગ કરીશું. તેથી ક્વેરી છે: સિલેક્ટ b.title, i.issuedate, i.memberid from books B. Join bookissued I on b.bookid is equal to i.bookid where checked in is equal to false. ફ્રોમ ક્લાઉઝમાં બી અને આઈ અક્ષરોની નોંધ લો. આને એલાઇસિસ કહેવાય છે, જે સારા વાંચન માટે ક્યાં તો વર્ણનાત્મક અથવા ફક્ત વર્ણમાળાનો કોઈ એક અક્ષર હોઈ શકે છે. નોંધ લો કે બુકિડ કોલમ બંને કોષ્ટકમાં છે. તેથી કોઈપણ મૂંઝવણને અવગણવા માટે આપણે કોલમ નામોને સ્પષ્ટ અથવા લાયક કરવા માટે એલાઇસિસ નો ઉપયોગ કરીશું. સારું, હવે નોંધ લો કે આપણે ફ્રોમ ક્લાઉઝમાં જોઇન કીવર્ડ વાપરીને બે ટેબલો જોડ્યા છે. અને આપણે નીચે પ્રમાણેનું લખી બુકિડ કોલમને જોડવા માટે સ્પષ્ટ કરેલ છે: on b.bookid is equal to i.bookid. તો ચાલો હવે આપણી ક્વેરી રન કરીએ અને આપણે પુસ્તકોની યાદી અને તેને જારી થયેલાની તારીખ જોઈ શકીએ છીએ અને ચેક્ડ ઇન સ્ટેટસની નોંધ લો જે ચેક્ડ ઇન નથી. ઠીક છે,
તે પણ નોંધ લો કે આપણે પરિણામો ફક્ત મેમ્બર આઈડીઝ દેખાય છે, જે ખૂબ ઉપયોગી નથી. તો જે મેમ્બર કોષ્ટકમાં છે તેને સભ્યોના નામો આપણે કેવી રીતે દર્શાવી શકીએ? સરળ, આપણે નીચે દર્શાવ્યા પ્રમાણે મેમ્બર્સ કોષ્ટકને આપણી ક્વેરીથી જોઈન કરીશું. સિલેક્ટ b.title, i.issuedate, i.memberid, m.name from books B. Join books issued I on b.bookid is equal to i.bookid. Join members M on i.memberid is equal to m.memberid. Where checked in is equal to false. મેમ્બર્સ કોષ્ટક સાથેના બીજા જોઈનની અને મેમ્બર આઈડી કોલમ જોડવા માટે ઉપયોગ થઈ છે તેની નોંધ લો. ચાલો હવે ક્વેરી રન કરીએ. અહીં સભ્યના નામો તેમને જારી થયેલ પુસ્તકોની સાથે છે. પછી ચાલો એગ્રીગેટ્સ અને ગ્રુપિંગ વિશે શીખીએ. આપણે લાઇબ્રેરીમાંના દરેક સભ્યોની ગણતરી કેવી રીતે મેળવી શકીએ? અહીં ક્વેરી છે સિલેક્ટ કાઉન્ટ કૌંસમાં એસ્ટેરિસ્ક એસ બે અવતરણ ચિહ્ન અંદર ટોટલ મેમ્બર્સ ફ્રોમ મેમ્બર્સ. તો અહીં કાઉન્ટની નોંધ લો. આને એગ્રીગેટ ફંક્શન કહેવાય છે કારણ કે તે રેકોર્ડ સમૂહમાં મૂલ્યાંક દ્વારા માત્ર એક જ કિંમત પાછી આપે છે. આપણે એક એલિયાસ અવતરણ ચિહ્ન અંદર ટોટલ મેમ્બર્સ પણ ઉમેર્યું છે. હવે ચાલો ક્વેરી રન કરીએ. તો અહીં બેઝ તમામ 4 સભ્યોના રેકોર્ડ મૂલ્યાંકન કરીને ક્રમાંક 4 પાછો આપ્યો છે, જે સભ્યોની કુલ ગણતરી છે. એગ્રીગેટ ફંક્શનના કેટલા વધુ ઉદાહરણો છે સમ, મેક્સ અને મિનિમમ. હવે ચાલો માહિતીને જૂથમાં કરવા વિશે જાણીએ. આપણે દરેક પ્રકાશક માટે કેવી રીતે પુસ્તકોની ગણતરી મેળવી શકીએ છીએ? અહીં ક્વેરી છે સિલેક્ટ પબ્લિશર, કાઉન્ટ કૌંસમાં એસ્ટેરિસ્ક એસ બે અવતરણ ચિહ્ન અંદર નંબર ઓફ બુક્સ ફ્રોમ બુક્સ, ગ્રુપ બાય પબ્લિશર, ઓર્ડર બાય પબ્લિશર. નવા ગ્રુપ બાય ક્લાઉઝની નોંધ લો. તો રેકોર્ડોને દરેક પ્રકાશક માટે જૂથ કરવા માટે આપણે પબ્લિશર અને નંબર ઓફ બુક્સ અને ગ્રુપ બાય ક્લાઉઝ પસંદ કરીએ છીએ. ચાલો હવે ક્વેરી રન કરીએ. પ્રકાશકના નામો અને તેમની પાછળ આવેલા દરેક પ્રકાશક દ્વારા પુસ્તકોની સંખ્યાની નોંધ લો. પછી ચાલો SQL માં ફંક્શન વાપરવા વિશે શીખીએ. ફંક્શનો સ્ટેટમેન્ટો એટલે કે નિવેદનો છે જે એક જ કિંમત પરતાવે છે. ઉદાહરણ તરીકે કરન્ટ ડેટ આજની તારીખ પરતાવશે. તો ચાલો આમ તમામ પુસ્તકોની યાદી બનાવીએ જે સભ્યો દ્વારા પરતાવવાના બાકી છે. અને ક્વેરી છે સિલેક્ટ b.title, i.issuedate, i.returndate from books B. Join book issued I on b.bookid is equal to i.bookid. Where checked in is equal to false and return date less than current date. તો કરન્ટ ડેટ ફંક્શનનો ઉપયોગની નોંધ લો. આપણે એ પુસ્તકો પાછી મેળવી રહ્યા છીએ જેની વળતરીની તારીખ આજની તારીખની પહેલાની છે. ચાલો આ ક્વેરી રન કરીએ અને અહીં પુસ્તકો છે જે પરત કરવા માટે બાકી છે. HSQLDB દ્વારા ઉપલબ્ધ ફંક્શનોની યાદી માટે આપેલ લિંક ઉપર જાઓ
hsqldb.org/doc/2.0/guide/built-in-function-chap.html સમગ્ર વપરાશકર્તા માટે માર્ગદર્શિકા આપેલ વેબસાઇટ ઉપરથી વાપરી શકાય છે. http://www.hsqldb.org/doc/2.0/guide અંતે અસાઇનમેન્ટ છે. નીચે આપેલ માટે તમારી એસક્યુએલ ક્વેરીઓ લખો અને ચકાસો. 1. લાઇબ્રેરીની તમામ પુસ્તકોની ગણતરી મેળવો. 2. દરેક લેખન દ્વારા લખાયેલ પુસ્તકોની ગણતરી મેળવો. 3. એ સભ્યના નામો અને તેમના ફોન નંબરોની યાદી મેળવો જેમને આજે પુસ્તકો આપવાની જરૂર હોય. 4. સમજાવો કે આ ક્વેરી શું છે. સિલેક્ટ સમ (price) as total cost of Cambridge books from books where publisher અંદર Cambridge. અહીં લીબરઓફીસ બેઝમાં એસક્યુએલ વ્યુમાં ક્વેરીઓ બનાવતા શીખવાડતા આ મૌખિક ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. સારાંશ માટે આપણે શીખ્યા કેવી રીતે એસક્યુએલ વ્યુમાં ક્વેરીઓ બનાવવી, ઓર્ડર બાય ક્લાઉઝ વાપરવું, જોઇન્સ વાપરવું, એગ્રીગેટ ફંક્શનો વાપરવા, ગ્રુપ બાય ક્લોઝ વાપરવું અને બિલ્ટ ઇન ફંક્શનોને વાપરવા. સ્પોકન ટ્યુટોરીયલ યોજના ટોક ટુ અ ટીચર યોજનાનો એક ભાગ છે જે આઇસીટી એમએચઆરડી ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. આ યોજના spoken-tutorial.org દ્વારા સંકલન થાય છે. આ વિશે વધુ માહિતી spoken-tutorial.org/nmeict-intro લીંક ઉપર ઉપલબ્ધ છે. આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર ભરત સોલંકી અને રેકોર્ડિંગ કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.